પોરબંદરની સેવાભાવી સંસ્થા દ્વારા ડોક્ટર જગતના ભીષ્મ પિતામા ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબના જન્મદિવસ નિમિત્તે માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરાયું. પોરબંદરમાં સેવાકાર્ય માટે સદા અગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા અવારનવાર વિવિધ સેવા કાર્યોના આયોજન થતા હોય છે. ત્યારે પોરબંદરના જાણીતા સેવાભાવી અગ્રણી અને ડોક્ટર જગતના ભીષ્મ પિતામા ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના જયેન્દ્રભાઈ ખૂટી તેમજ અન્ય અગ્રણીઓ તેમજ માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખશ્રી કમલભાઈ ગોસલિયા, મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ મહેતા, માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અનિલભાઈ બથિયા, હરેન્દ્રભાઈ હાડા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યનો લાભ લીધો હતો અને ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ દ્વારા માણેક સંસ્કૃત પાઠશાળાના ગુરુજી જટાશંકરભાઈને સ્મૃતિ ચિહ્ન ભેટ આપવા આવી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ પ્રમુખ છું. આજ રોજ શ્રી ડૉક્ટર ગાંધી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે લોકો માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાની મુલાકાતે આવેલ અને ત્યાં અમોએ દરેક વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકની ભેટ આપેલ છે. આ સ્કૂલ એક એવી સ્કૂલ છે કે સંસ્કૃત ભાષા અત્યારે આપણા દેશમાંથી જતી રહી છે, પણ આ લોકોએ આ સંસ્કૃત ભાષાને જે જાળવી રાખી છે એ બદલ પહેલાં તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે સંસ્કૃત ભાષાને જાળવી રાખી છે. અને બીજું કે અમો લોકો હવે આ સ્કૂલ જોયા પછી એવું લાગે છે કે વારંવાર અહીં આવી અને કાંઈ પણ આયોજન કરવું એ મેં નક્કી કર્યું. કેયુર જોશી અહીંના વ્યવસ્થાપક તરીકે છું. માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાની અંદર આજરોજ શ્રી ડૉક્ટર સુરેશભાઈ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શ્રી પ્રવીણભાઈ ખોરાવા તરફથી આ પાઠશાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તેમજ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું અને ખાસ કરીને આજે જે આ જમાનાની અંદર જે સંસ્કૃતની અંદર પાઠશાળા ચાલી રહી છે તેના સૌને લોકોએ બહુ જ લાગણી વ્યક્ત કરી અને બહુ જ અભિનંદન કર્યું છે અમારા માટે. એ માટે અમે સૌનો આભાર માનીએ છીએ આ સંસ્થા વતી. ઉપરાંત શ્રી પ્રવીણભાઈ ખોરાવાએ અહીંના જે ઋષિકુમારો છે એમને જમણવાર તેમજ કપડાં વગેરે ઉપર આર્થિક સહાય માટેની આપી છે, એ માટે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરીથી ડૉક્ટર સુરેશભાઈ ગાંધીનો જે જન્મદિવસ છે એ જેમણે આ બધું પ્રવૃત્તિ કરી છે એ માટે અમે સર્વનો આભાર માની અને શ્રી ડૉક્ટર સુરેશભાઈ ગાંધીને શુભ શુભ લાભ આરોગ્યમય આયુષ્ય ભોગવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ.